હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો 10 સપ્ટેમ્બર અને ગુજરાત રાજ્ય ઉપર ભારે વરસાદની જે આગાહી હતી એ હવે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી પૂરી થવા જઈ રહી છે। અત્યારે મિત્રો ગુજરાતમાં વહેલી સવારથી અમુક જિલ્લાઓની અંદર છાંટા સ્વરૂપે વરસાદ પડી રહ્યો છે, તો અમુક વિસ્તારોની અંદર ગરમીનું તાપમાન વધ્યું છે। અને મિત્રો હજી તો વરસાદનો ત્રીજો રાઉન્ડ છે જોવા મળશે સપ્ટેમ્બર મહિનાની અંદર। મિત્રો 15 તારીખથી લઈને 16 તારીખ વચ્ચે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર એક વરસાદનો નવો રાઉન્ડ જોવા મળશે। મિની વાવાઝોડાની જે આગાહી હતી, કચ્છ લાગુના વિસ્તારોની અંદર આ મિની વાવાઝોડું ટકરાવવાનું હતું, પરંતુ એ સિસ્ટમનો યુટર્ન થયો, જે વાવાઝોડાની દિશા હતો એનો યુટર્ન થયો, જેના કારણે આ વાવાઝોડું છે અત્યારે મિત્રો ડીપ ડિપ્રેશનવાળી સ્થિતિને કારણે આ વાવાઝોડું પાકિસ્તાનના કરાચી સુધી ફંટવાઈ ગયું છે। ગુજરાતથી આ વાવાઝોડું ખૂબ દૂર પહોંચી ગયું છે અને હવે મિત્રો લગભગ આ વાવાઝોડું છે અરબ સાગરમાં સમાઈ જશે। હવે મિત્રો નવી આગાહી સામે આવી છે કે બંગાળની ખાડીની અંદર ફરી વખત લો પ્રેશર સિસ્ટમ બની રહી છે। આ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો અત્યારે મધ્ય ભારતના અને પૂર્વ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની વચ્ચે જોવા મળી રહ્યો છે। આ વરસાદની સ્થિતિ મિત્રો હજી પણ ગુજરાત તરફ આગળ આવતી જોવા મળશે, કારણ કે અત્યારે આંધ્રપ્રદેશ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વરમ તેમજ મધ્ય ભારતના 5 થી 6 એવા રાજ્યો છે કે ત્યાં વરસાદની સિસ્ટમની અસર જોવા મળી શકે, પરંતુ એ સિસ્ટમ હજી ગુજરાત તરફ આવતાની સાથે મિત્રો 5 દિવસનો સમય લાગશે। એટલે હજી મિત્રો ગુજરાત રાજ્યમાં 10 તારીખથી લઈને 15 તારીખ સુધી છે એ વિરામ વરસાદનો રહ્યો છે, એટલે કે વરાપની આગાહી કરવામાં આવી છે। વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અત્યારે તમારા સ્ક્રીન ઉપર જે લાઈવ સેટેલાઇટ ઇમેજ જોઈ શકો છો તેમાં ગુજરાત રાજ્ય ઉપર અત્યારે વરસાદની એક પણ સિસ્ટમ સક્રિય નથી, પરંતુ જે ડીપ ડિપ્રેશન વાવાઝોડાની આગાહી હતી એ મિત્રો અત્યારે કરાચી સુધી પહોંચી ગઈ છે અને ગુજરાત તરફ એક નવી સિસ્ટમ આગળ આવતી જોવા મળી રહી છે। મધ્ય ભારતથી લઈને પૂર્વ ભારતના જે વિસ્તારો છે એ વિસ્તારોની વચ્ચે તમે જોઈ શકો છો વરસાદની નવી સિસ્ટમ જોવા મળી રહી છે અને આ વરસાદની સિસ્ટમ હવે ગુજરાત તરફ આગળ આવતી જોવા મળી રહી છે। હવે મિત્રો અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે તમને જણાવી સિસ્ટમ પ્રમાણે મિત્રો પરેશભાઈએ કહ્યું એટલે પાકું, વરસાદના નવા રાઉન્ડને લઈને એક નવી મોટી આગાહી છે જાહેર કરવામાં આવી રહી છે। હાલમાં મિત્રો સિસ્ટમ નબળી પડતાની સાથે નવી આગાહી છે જાહેર કરી દેવામાં આવી છે। હજી મિત્રો ગુજરાત રાજ્ય ઉપરથી ચોમાસું સંપૂર્ણપણે છે એ સક્રિય થયું નથી, નિષ્ક્રિય થયું નથી, હજી ચોમાસું પૂર્ણ થયું નથી। હજી તો મિત્રો તારીખ 15થી લઈ અને 20 સપ્ટેમ્બર વચ્ચે એક વરસાદનો રાઉન્ડ જોવા મળશે અને આ વરસાદનો રાઉન્ડ મિત્રો સાર્વત્રિક નહીં હોય। ગુજરાતના 40થી લઈ અને 50% જેટલા વિસ્તારોની અંદર વરસાદ ભૂકા બોલાવશે, એટલે હજી પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે એ જાહેર કરવામાં આવી છે। આવનારા 2 થી 5 દિવસ હમણાં કોઈ પણ રાઉન્ડ જોવા મળશે નહીં, એટલે વરાપની આગાહી ગુજરાત રાજ્યમાં જોવા મળી રહી છે, પરંતુ વરસાદની સ્થિતિ જેમ જેમ આગળ વધશે એમ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણની અંદર છે એ પલટવાર થતો જોવા મળશે। 2 થી 3 દિવસ માટે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વાતાવરણ છે સક્રિય થયું છે। વરસાદની જે આગાહી છે કરવામાં આવી છે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર આ વરસાદની આગાહી હજી પણ છે એ આગળ વધશે, કારણ કે અરબ સાગરના દરિયામાંથી લો પ્રેશર સિસ્ટમ અને બંગાળની ખાડીમાંથી જે લો પ્રેશર સિસ્ટમ આવી રહ્યું છે, આ લો પ્રેશર સિસ્ટમના કારણે જ વરસાદની જે પરિસ્થિતિ ગુજરાત રાજ્યમાં 15 સપ્ટેમ્બરથી જોવા મળશે। હજી મિત્રો ગુજરાત રાજ્યમાં નવો વરસાદનો રાઉન્ડ આવશે, એના વિશેની પણ તમને માહિતી જણાવીએ। અત્યારે મિત્રો સિસ્ટમનો યુટર્ન થયો છે, તમે જોઈ શકો છો કે ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારથી છે એ સિસ્ટમ કરાચી સુધી ગઈ હતી અને કરાચીની અંદર વરસાદનું જોર વધારે વધ્યું, એટલે કે વાવાઝોડા જેવી પરિસ્થિતિ ત્યાં સર્જાની। હવે આ સિસ્ટમ છે અરબ સાગરના દરિયામાં સમાઈ ગઈ છે, પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ તો 9 તારીખના રોજ ગુજરાત રાજ્યમાં વરસાદની આગાહી હતી, એવી જ આગાહી 10 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી છે। હાલની સ્થિતિ છે નબળી પડી છે, ડિપ્રેશન લો પ્રેશર સિસ્ટમ છે નબળું પડ્યું છે, કારણ કે ગુજરાત ઉપર જો આ વરસાદની આગાહી હોત અને સિસ્ટમ રહી હોત તો ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર ભૂકા બોલાવત, પરંતુ આ સિસ્ટમ અત્યારે હાલ પૂરતી નબળી પડી ગઈ છે। 2 થી 3 દિવસ માટે વરસાદની આગાહી છે કરવામાં નથી આવી, પરંતુ તમને જણાવતા રહીશું કે ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે વધારે પડશે, વાતાવરણની અસર છે એ વધારે પડતી જોવા મળશે। આ સાથે અત્યારે ગુજરાત ઉપર તમે જોઈ શકો છો એ પ્રમાણે પીળા રંગની વચ્ચે જે હાલ અત્યારની જે અપડેટ છે એ પ્રમાણે હળવોથી મધ્યમ જે ઝાપટા પડવાની સંભાવના દર્શાવવામાં આવી રહી છે, એ વરસાદની આગાહી 2 થી 3 દિવસ માટે રહેશે। ગુજરાત ઉપર પણ આ વરસાદની આગાહી રહેશે, જેમાં 9 તારીખથી 10 તારીખ સુધીની જે આગાહી છે એમાં ગુજરાતમાં ઘણા બધા જિલ્લાઓની અંદર હજી ધોધમાર વરસાદ પડવાની જે સંભાવના રહેલી છે, અમુક જિલ્લાઓની અંદર જ વરસાદ પડશે। હાલ મિત્રો જે સમાચાર મળી રહ્યા છે એમાં હાલ ગુજરાતમાં વરસાદની વિરામ બાદ હવે આ તારીખથી વધુનો વરસાદ છે એ જોવા મળશે, વરસાદનો નવો રાઉન્ડ પણ જોવા મળશે। ગુજરાતમાં હાલ મિત્રો વરસાદે વિરામ લીધો હોય એવું લાગી રહ્યું છે, પરંતુ હવામાન નિષ્ણાંતોએ આગામી દિવસોમાં વધુ એક વરસાદી રાઉન્ડની આગાહી કરી છે। આ વર્ષના ચોમાસાએ રાજ્યના મોટાભાગના વિસ્તારોને સંતોષકારક વરસાદ આપ્યો છે। હાલમાં જ પસાર થયેલી વરસાદની સિસ્ટમને કારણે ગુજરાતના લગભગ 80 થી 85% વિસ્તારોની અંદર નોંધપાત્ર વરસાદનો ઘટાડો થયો છે, એટલે કે વરસાદ છે અત્યારે હાલ પૂરતી વધારે પડતો જોવા મળી રહ્યો છે, પરંતુ અમુક જિલ્લાઓની અંદર હજી પણ વરસાદની આગાહી છે રહેલી છે।
મિત્રો આ સિસ્ટમ હવે પાકિસ્તાન તરફ આગળ વધી ગઈ છે, જેને કારણે રાજ્યમાં વરસાદની ગતિવિધિઓ લગભગ શાંત પડી ગઈ છે. પરંતુ તમને દર્શાવી દઈએ તો હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીના મત પ્રમાણે આગામી 15 થી 16 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે. આ સમયગાળા દરમિયાન વરસાદના કારણે ન હોવાના કારણે હવામાન સૂકું રહેશે અને સામાન્ય રહેશે. પવનની ગતિ પણ 10 સપ્ટેમ્બર સુધી સામાન્ય થતી જોવા મળશે. આ વિરામ બાદ ખેડૂતો અને સામાન્ય જનતાઓ માટે રાહતરૂપ છે, કારણ કે પાણી ભરાયેલા વિસ્તારો સુકાઈ જશે અને કૃષિ કાર્યો સરળ બનશે. જોકે હજુ ચોમાસું સત્તાવાર રીતે પૂરું થયું નથી. સપ્ટેમ્બર મહિનાને ઉત્તરાર્ધમાં એટલે કે 15 થી 20 સપ્ટેમ્બર વચ્ચે ગુજરાતમાં ફરી એક વખત વરસાદનો એક નવો રાઉન્ડ છે જોવા મળશે. આ રાઉન્ડ રાજ્યભરમાં છૂટાછવાયા વરસાદ ઉપર છે. એ હળવોથી મધ્યમ વરસાદ પડશે. આ વરસાદ ચોમાસાની વિદાય પહેલાંનો છેલ્લો વરસાદ હોવાની પણ અત્યારે આ જે છે એ સંભાવના દર્શાવવામાં આવી રહી છે અને એ પ્રકારની અત્યારે માહિતી પણ મળી રહી છે. બીજી તમને ઘણી બધી માહિતી જણાવી દઈએ તો અત્યારે લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યમાં હાલ પૂરતી ચોમાસાની સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટવાઈ અને હવે કયા જિલ્લાઓની અંદર વરસાદ પડશે તમને જણાવી દઈએ તો ગુજરાતમાં 100% વધારે વરસાદ પડી ચૂક્યો છે, જેમાં સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્રમાં પડ્યો, એનાથી થોડો વધારે વરસાદ કચ્છમાં અને એના કરતાં ડબલ ગણો વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સાથે ઉત્તર ગુજરાતના ગુજરાત રિજનના જે ભાગ છે એની અંદર છેલ્લા 2 થી 3 મહિનાની અંદર સારામાં સારો વરસાદ પડ્યો છે. ગુજરાતમાં 100% કરતાં વધારે વરસાદ પડી ગયો છે. છેલ્લા 2-3 દિવસમાં બનાસકાંઠા, પાટણ, વલસાડ, કચ્છ વગેરે જિલ્લાઓની અંદર અતિશય ભારે વરસાદ નોંધાયો છે. રાહતની વાત એ છે કે આગામી 5 દિવસ સુધી મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી. આજે મિત્રો માત્ર કચ્છમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે તેવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. હવામાન વિભાગનું બુલેટિન કહે છે કે છેલ્લા 24 કલાકમાં કચ્છ, સૌરાષ્ટ્રમાં ચોમાસું છે એ વધુ સક્રિય બનશે અને વરસાદની સ્થિતિ પણ ખૂબ મજબૂત બનશે. તેના કારણે બનાસકાંઠાના સુઈગામ અને કચ્છમાં રાપરમાં પણ અતિભારે વરસાદ પડશે. આ ઉપરાંત પાટણ, કચ્છ અને મોરબી જિલ્લામાં પણ ભારે વરસાદના કારણે કેટલાય ગામો ડૂબી ગયા છે. હાઈવે પર વાહન વ્યવહારને અસર થઈ રહી છે અને વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો છે. વલસાડ, વાપી તથા ગાંધીનગર જિલ્લામાં પણ અમુક જગ્યાએ મુશળધાર વરસાદ નોંધાયો છે. નવસારી, સાબરકાંઠા, દાદરા નગર હવેલીમાં પણ ભરપૂર વરસાદ જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યાએ ભારે વરસાદના કારણે ગામોના સંપર્ક પણ કપાઈ ગયા છે અને ઘણી જગ્યાએ ખેતરોમાં પાણી પણ ભરાઈ ગયા છે. વરસાદ હવે પાકિસ્તાન તરફ જશે એની આગાહી અત્યારે તમે જોઈ શકો છો. સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યનો IMD ડિપાર્ટમેન્ટ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં ખાસ કરી હવામાન વિભાગે પણ કહ્યું છે કે કચ્છ અને બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા સુધીના વિસ્તારોની અંદર જે વરસાદની સ્થિતિ જોવા મળી હતી એ હવે વરસાદ ઓછો જોવા મળશે, કારણ કે 2 દિવસ પછી ગુજરાત રાજ્યમાં સાવ વરસાદ નહિવત જોવા મળશે. IMD દ્વારા જે માહિતી આપવામાં આવી છે, હાલની સિસ્ટમ દર્શાવે છે કે સાઉથ વેસ્ટ પાકિસ્તાન અને તેને અડીને આવેલા કચ્છ તથા રાજસ્થાન પર એક ડિપ્રેશન અને ડીપ ડિપ્રેશન રચાયું હતું. 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર પશ્ચિમી તરફ આગળ વધી રહેલું આ મિની વાવાઝોડું અમુક કલાકોમાં નબળું પડી ગયું હતું. કચ્છ અને રાજસ્થાનથી લઈ અને દક્ષિણ પંજાબ સુધી પાકિસ્તાની સરહદે એક ચોમાસાની ટ્રફની રચના થઈ હતી. હાલમાં દક્ષિણ પૂર્વ પાકિસ્તાનથી લઈ અને રાજસ્થાન, કચ્છ, કોટા, આઈ, ઓરી અને સિંધી, રાંચી, દીઘા અને બંગાળની ખાડી સુધી ટ્રફ પસાર થાય છે. ગુજરાતમાં પણ કયા જિલ્લાઓની અંદર વરસાદની આગાહી છે તમને જણાવી દઈએ તો હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 9મી સપ્ટેમ્બરના રોજ મંગળવારે માત્ર કચ્છ જિલ્લામાં જ વરસાદ પડવાની આગાહી હતી. હવે મિત્રો 10 સપ્ટેમ્બરના રોજ વાત કરીએ તો આજ વહેલી સવારથી 10 તારીખ છે એટલે કે આજ વહેલી સવારથી રાજ્યના બાકીના જે ભાગો છે એમાં હળવો વરસાદ પડશે અને એ દરમિયાન પવનની ઝડપ છે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે. ગુજરાતમાં પણ આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવના કેટલાય ભાગોમાં હળવો વરસાદ પડશે તેની શક્યતા છે, પરંતુ ભારે વરસાદની શક્યતા માત્ર કચ્છમાં જ હતી. હવે મિત્રો અત્યાર સુધી 10 તારીખ સુધી વરસાદની આગાહી છે, એમાં રાજ્યમાં 107% વરસાદ પડી ગયો છે, જેમાં ગુજરાત રિજનના ભાગની વાત કરવામાં આવે તો કચ્છ, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત આ 5 ભાગ દર્શાવવામાં આવી રહ્યા છે, જેમાં અત્યારે કુલ મળી અને 5 ભાગની અંદર એવરેજ જે વરસાદની આગાહી છે એ સૌથી વધારે વરસાદ છે એ સૌરાષ્ટ્રની અંદર પડ્યો છે. સૌથી ઓછો વરસાદ સૌરાષ્ટ્રની અંદર પડ્યો છે, સૌથી વધારે વરસાદ કચ્છની અંદર, એનાથી ઓછો વરસાદ છે મિત્રો ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગની અંદર છે 110% વરસાદ નોંધાણો અને દક્ષિણ ગુજરાતની અંદર 110% જેટલો વરસાદ નોંધાણો. તો આ વરસાદની સ્થિતિ હજી પણ 2 થી 3 દિવસ માટે ચાલશે, કારણ કે આ વખતે ગુજરાતમાં ભરપૂર વરસાદ પડ્યો છે અને બધા જ વિસ્તારો આવરી લેવામાં આવ્યા છે. લેટેસ્ટ આંકડા પ્રમાણે 9 સપ્ટેમ્બર સુધીમાં રાજ્યમાં 107% વરસાદ પડી ગયો છે, તેમાં કચ્છમાં સૌથી વધારે 134%, જ્યારે ઉત્તર ગુજરાતના સરેરાશ 118% વરસાદ,
પૂર્વ મધ્ય ગુજરાતમાં 110% વરસાદ અને દક્ષિણ ગુજરાત એટલે કે સાઉથ ગુજરાતની અંદર 111% વરસાદ પડ્યો છે। એકમાત્ર સૌરાષ્ટ્રમાં હજુ વરસાદની ઘટ છે। સૌરાષ્ટ્રમાં સરેરાશની તુલનામાં 94% વરસાદ નોંધાણો છે। હવે મિત્રો રાજ્યમાં ડેમોની સ્થિતિ વિશે આગાહી આપણે આવનારા સમયની અંદર